આજની સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 18 થી 21 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે યોજાનાર LIBF એક્સપો 2024 નું પૂર્વાવલોકન પૂરું પાડતી અમદાવાદમાં આજે યોજાયેલી સફળ અને આંતરદ્રષ્ટિપૂર્ણ પત્રકાર પરિષદ। હરીશ ઠક્કર, ચેરમેન ઓફ મુક્તજીવન ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ચેરમેન ઓફ ગાંધીનગર યુનિવર્સિટી, એજ્યુકેશન અને હેલ્થકેર અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથે પણ જોડાયેલો છું। એજ્યુકેશન માટે લોહાણા જ્ઞાતિમાં વધારે સારું કામ થઈ શકે એવી યુનિવર્સિટીઝ અમદાવાદ, ગુજરાત અને મુંબઈ સ્થિત ઘણા બધા લોહાણા જ્ઞાતિના અમારા શ્રેષ્ઠીઓ એજ્યુકેશન સાથે સંકળાયેલા છે। જ્ઞાતિને એજ્યુકેશન થકી પણ વધારે હીરા જેવી બનાવાય એના માટેના પણ પ્રયત્નો અમે આ એક્સપોમાં કરવા જઈ રહ્યા છીએ। એક્સપોમાં જુદા જુદા સ્ટાર્ટઅપ, જુદા જુદા કોર્સીસ, જુદા જુદા સર્ટિફિકેટ કોર્સીસ, ડિપ્લોમા કોર્સીસ, ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સીસ અને હેલ્થકેરમાં પણ GNM, ANM, નર્સિંગના કોર્સીસ પણ અમારા ત્યાં અહીંયા ચાલે છે। એનું પણ સ્ટાર્ટઅપ સાથે અમે અહીંયા આગળ એક્સપોમાં અમે એને વિદ્યાર્થી સુધી કે એના પેરેન્ટ્સ સુધી કે રઘુવંશી ભાઈઓ બહેનો સુધી પહોંચવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। ગુજરાતમાં જ્યારે એક ગણો રાજા એટલે અમિતભાઈ અને મહારાજા એટલે નરેન્દ્રભાઈ મોદી અને એમનું આ ગુજરાત જ્યારે હબ છે અને એમાં પ્રોપર અમદાવાદ છે એટલે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અત્યારે જે ગુજરાતનું અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે મોટા મોટા પ્રોજેક્ટો થઈ રહ્યા છે, જે સરકારે એકદમ હાઈ રાઇઝના 30 મીટરથી માંડીને 50 માળના બિલ્ડિંગોની પણ એમને નવા પ્લાનની અંદર જે અત્યારે ફેસિલિટી આપી રહ્યા છે અને આ રિંગ રોડને ચારે બાજુથી આપ જોઈ શકો છો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જ્યારે ગુજરાત હબ બની રહ્યું છે ત્યારે અમારા IBFની અંદર પણ મોટા મોટા ડોમ અને ગુજરાતના અને ભારતભરના જેટલા બિલ્ડરો અહીંયા હશે એમની ત્યાં પ્રોડક્ટ હશે એનું પણ ત્યાં ડિસ્પ્લે અમે કરવામાં આવીશું અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા કે ભાઈ ગુજરાતમાં, અમદાવાદમાં એક આપણું ઘર હોય। જ્યાં સુધી અમે અત્યારે પ્રોજેક્ટ કર્યા છે એટલા બધા લોકોનું યુગાન્ડા હોય કે અમેરિકાથી હોય કે યુએસથી હોય એટલી બધી ઇન્ક્વાયરી છે કે જે અત્યારે ફાર્મ હાઉસની સ્કીમો, પ્લોટિંગની સ્કીમો, જે અત્યારે નવા ટાઉનશીપની સ્કીમો એની અંદર ખૂબ જ અમને ઇન્ક્વાયરી છે અને એમાં લોહાણા મહાપરિષદ દ્વારા જે આ પ્રચાર પ્રસારનું જે આયોજન થઈ રહ્યું છે એટલે એના લીધે પણ જે બિલ્ડર લોબીની અંદર જે નવા પ્રોજેક્ટ કરી રહ્યા છે એને પણ એની અંદર મોટો ફાયદો થશે। અને એગ્રીકલ્ચરની હમણાં વાત કરતા હતા, અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં છીએ। આખા ભારતભરની અંદર અમે ગુજરાતની અંદર રોજ 25 લાખ કેજી બટાકા અમે યુઝ કરીએ છીએ। ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે જેવી રીતે આ ફૂડનો પણ મોટો અમે અહીંયા હબ, આ ડોમ, એ જે પણ અમારી પ્રોડક્ટો છે જેમ ગૃહ ઉદ્યોગવાળી હોય કે જેમ અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં હોય એનું પણ અહીંયા પ્રોડક્ટમાં અમે આયોજન કરેલું છે। અને નાના માણસો દાખલા તરીકે અમારી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એના દીકરા દીકરીઓનો સ્ટાર્ટઅપ મળે, અમારી જોડે એજન્સી લે, ક્યાંક બહાર પછી એક્સપોર્ટ કરે, ઇમ્પોર્ટ કરે, એટલે આ હેતુથી ઘણું બધું મોટું આયોજન અમે કરવામાં આવ્યું છે। એટલે તમારા આપના માધ્યમ દ્વારા આનો વધારે પ્રચાર પ્રસાર થાય એવી આપ મારા સુધી વિનંતી।